એક સુંદર જંગલમાં ઊંટ અને શિયાળ ભાઈબંધ રહેતા હતા. એક દિવસ શિયાળને મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ. જંગલમાં શેરડી નહોતી એટલે તે ઊંટને ગામના ખેતરમાં જવાની સલાહ આપી. ઊંટ સહમત થયો અને બંને સાથે નદી પાર કરી ખેતરમાં પહોંચ્યા. ઊંટે શિયાળને ચીતવ્યું કે શાંતિથી શેરડી ખાઈએ, માલિક જાગી ન જાય. શિયાળે વચન આપ્યું, પણ પેટ ભરાતા જ ગાવાનું શરૂ કરી દીધું. અવાજ સાંભળીને ખેતરનો માલિક દંડો લઈ દોડી આવ્યો. શિયાળ ચાલાકીથી છૂટી ગયો, પણ ઊંટ શેરડીઓમાં ફસાઈ ગયો અને માલિકના માર ખાધા પછી જંગલ તરફ ભાગ્યો. નદી કાંઠે શિયાળ ઊંટની રાહ જોઈ રહ્યો હતો. ઊંટ ગુસ્સે હતો, પણ શાંતિથી શિયાળને પીઠ પર બેસાડી નદીમાં ઉતરી. મધ્યમાં પહોંચતા ઊંટે કહ્યું, મને ભોજન પછી આરોટવાની ઈચ્છા થાય છે, અને તે જોરથી પાણીમાં ડૂબકીઓ મારવા લાગ્યો. શિયાળ ડરી ગયો અને બૂમો પાડી, પણ ઊંટે તેનું કહેવું ન માન્યું. અંતે શિયાળ પાણીમાં પડ્યો અને વહેણમાં તણાઈ ગયો. ઊંટ સુરક્ષિત રીતે નદી પાર કરી જંગલમાં પાછો ફર્યો. તો મિત્રો, આ વાર્તા એ શીખવે છે કે જેવું કરશો તેવું પામશો. શિયાળે દગો આપ્યો, તેથી તેને પણ તેવું ફળ મળ્યું. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.